જો અહીંયા તો જાવ લગાવેલી છે કારણ કે અહીંયાથી મિત્રો નહીં જેથી પેલા લોગેટ આવે ને ત્યાંથી તો જાવ લગાવેલી છે પણ હું ને ડાયરેક્ટલી જે અમારા રસ્તો હોમ આવવાનો ને જો ગાઈસ ખાલી બે બેસો જલાવે ને તેટલા રહી બીજા મિત્રો ખતરનાક મિત્રો રહ્યો આમાં તો દેશી ગેસ હ જો એગ્રો ફાર્મવાનો એવું 1 કલાક કોરો લઈને યુટ્યુબ ફેમિલી તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ફરી આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને તો જો બધાને પહેલાં તો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો તો જો અત્યારે મસ્ત સવાર પડી જઈએ સુંદર મજાની એન્ડ મિત્રો અત્યારે વાગી જવાય છે એટલે વાગે ખબર 8 વાગી જાય મિત્રો અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો ખાયા પણ યાદો આજે તમે જલ્દી દોડ મૂકી જય માતાજી કુરકુરિયા ખાઈ લે મિત્રો આપણા ફેવરેટ ચા બની ગઈ ચા બા પી ગયા તો શાંતિ મજા આવે ચાલતા જવાનું એટલે તો ગાઈ જો આપણામાં મંદિરે જઈશું અને ખાસ તો હું ચા પણ લઈ જાઉં કેમ કે નૈમિષની વચ્ચે ખેતરમાં હોય ને તો ત્યાં મિત્રો ચા આપી દઈશ પછી ચાલતા જઈશ પછી નૈમિષને લેવા આવશે કદાચ તો કેવું કહે હા બાકી તો બતાવું તમને ચલો આજે તમને દર્શન કરાવું મંદિરે મિત્રો બાકી તો જો અહીંયા જાવ લગાવેલી છે કારણ કે અહીંયાથી મિત્રો નહીં જેથી પેલા લોગેટ આવે ને ત્યાંથી તો જાવ લગાવેલી છે પણ હું ને ડાયરેક્ટલી જે અમારા રસ્તો હોમ આવવાનો હોય ને કાચો રસ્તો ત્યાં થઈને આવું એટલા માટે બાકી અમુક ટાઈમે પહેલાં ગેટે થઈને પણ આવું મિત્રો પણ હું ડાયરેક્ટલી ને અત્યારે અહીંયાથી અમારો રસ્તો આવે છે જે મિત્રો કાચો રસ્તો ત્યાં થઈને આવું બાકી તો પહેલાં ગેટે થઈને આવું મિત્રો પણ ત્યાંથી બાઇક લઈને આવ્યો ને એ દિવસે જ આવું તો ચલો આપણે જઈએ દર્શન કરવા માટે પક્ષીઓ માટે નવું ચબૂતરો પણ એવું કંઈ બાકી તો બતાવું અમને મંદિર પણ ચાર માતાજીનું મંદિર આવી ગયા એવું કહે બાકી તો ગયા રવિવારે તો મિત્રો બહુ પબ્લિક આવે ચાલતા એવું નહીં કે હું એકલું જ જાઉં તો ઘણા મિત્રો દર્શન કરવા માટે આવે જઈ આના નજીક ના હોય ને તો ચાલતા જાય મિત્રો બાકી ઘણા બાઇક લઈને પણ આવી અને ઘણા ગાડી લઈને પણ આવી જે જેના જોડે જે સાધન હોય એ લઈને જાય મિત્રો એ તો ગાય છે ને અહીંયા ને ખાસ તો કે આ જાઉં તો પૂનમના દિવસ આવો ને તમે તો પૂનમના દિવસ ઘણા હું વિડીયો બનાવીને એમાં જોઈ લેજો ખાલી એટલું પબ્લિક હોય કે વાત જ ના થાય મિત્રો ફૂલ જ પબ્લિક વાત ના થાય અહીંયા સુધી તો બધું પબ્લિક જ હોય મિત્રો જેવું ઘણા વિડીયો તો બનાવી દીધા મિત્રો અહીંયાના પણ ખાસ તો યાર રવિવારે આવું ને તો દર રવિવારે તો તમને દર્શન કરાવું બાકી તો એવું કહે આ ઝાડ ઉપર દીપેશ્વરી માતાજીએ સાક્ષાત દર્શન દીધા ઘણા ખબર જ હશે કારણ કે ઘણા એ વિડીયો વાયરલ થયેલા જ છે મિત્રો એ જ મિત્રો ઝાડ જે દીપેશ્વરી માતાજીએ પ્રાગટ્ય દિવસના દિવસ દર્શન દીધા હતા એટલે કે ચીબરીના રૂપે એવું કંઈ કે એ બધા આપણને ખાસ ખબર નહીં મિત્રો બાકી જે ખબર હશે એ તમને જણાવીશું વધનું કંઈ જણાવું નહીં મિત્રો એટલું બધું કારણ કે મને જે ખબર હશે એ રિયલમાં જે ખબર હશે એ જણાવીશ તો મિત્રો આ છે દીપેશ્વરી માતાજીનો બીજો ગેટ મિત્રો એટલે એ બીજો ગેટ અહીંયા બાકી સામે મંદિર થોડુંક દૂર હા મિત્રો ફેમિલી તમને દર્શન કરાવું છું ઉંટાડા જામ દીપેશ્વરી માતાજીનું અહીંયા પેલા નંબરથી દર્શન કરી લેવા બધા મિત્રો ચલો ફેમિલી તમને દર્શન કરાવું માતાજી દર્શન કરી અહીંયા પણ મિત્રો માતાજીના દર્શન કરી બધા મિત્રો દીપો જો ગાઈસ નૈમિષની પણ આવી ગયા બાઇક છે લમેલી ચલો આવી મેલી ફાઇનલી મિત્રો દર્શન પણ કરી લીધા માતાજીને તો આપણે ઘેર જઈશું જા દઉં જય માલિકો ચલો ફેમિલી જે ગયા દર્શન માતાજીના ખૂબ સરસ રીતના કરે બહુ મજા આવી વાત ના થાય તો રાખના વાગા ચાલો ટ્રાફિક આજ પૂનમ જેવું જ લાગે નહીં આવજો મિત્રો રવિવારે કોકદાર દર્શન કરવા દીપેશ્વરી માતાજીના ઉંટરડા ધામ 35 તારીખ ખાડી
આધાર કાર્ડ તો ભાઈ મિત્રો મને આવડે પણ આપણા જોડે આમ નહીં એટલા ન પહેલાં મેં ને આનું જ કામ કરતો હતો કંપનીમાં જતો ને ત્યાં અંદર રાખીને લઈ જાવ પરંતુ વાગી જાય અત્યારે તો આપણે મોવારી કોફી જોવા છે અહીંયા અને ખાસ તો અહીંયા માંડીએ છીએ અને વાત કરું તો રમાપીરનું મંદિર મિત્રો હા એ સોંગ આપણું ફેવરેટ મિત્રો ચલો બતાવું તમને આવો વિડીયો બનાવ જાણું તમને દર્શન કરાવું રમાપીર અહીંયા જ મંદિર મિત્રો નજીક જ અહીંયા થોડી બે અહીંયા ભાઈ જઈએ મિત્રો ખાસ તો મિત્રો ચાદરું લેવા આવ્યા હતા પણ ચાદરું બની નહીં લગભગ બાકી મંદિર ડાયરેક્ટ આવે મિત્રો બાઈ ગયા મૂકી આપણે એવું કાંઈ તો ગાઈસ જો અહીંયા રમાપીરનું મંદિર હતું ટ્રેડની મોર્નિંગ તો અહીંયા આપણે દર્શન કરે રમાપીરનું બહુ મજા આવી વાત ના અહીંયા તો મંદિર હ ઘણી વાર હું લઈ ચૂક્યો મંદિરને અને આજે પણ લઈ હા ના ઉભરા એવું ના ગયા અહીંયા ગાઈસ મંદિર હતું અને નહીં મેસ નહીં ને અહીંયા મૂકીને ના ગયા મન મિત્રો એવું કંઈ હા આવી ગઈ જા મૂકી હા હા મેં ના ગયા હતા તો મંદિર હા જો આપણે ચા બા પીધો મમ્મી તો અને અહીંયા મંદિર છે મિત્રો માતાજીના ચલો તમને દર્શન કરાવું દર્શન કરે બધા મિત્રો જેવું કહે બાકી તો દર્શન કરે અહીંયા મસ્ત વૃક્ષ રોપી મિત્રો વાત ના થાય પ્રિતેશભાઈ અમને બાકી તો અહીંયા માંડીએ શરબત બનાવે તો શરબત પી દે ચલો મસ્ત મિત્રો શરબત બનાવ્યો અહીંયા જો ખાલી સીતોલી ને એવું મસ્ત ના જઈએ ને અમે જઈશું ગાઈસ ઘેર આપણે કારણ કે જમવાનું પણ બાકી અમારે જોઈએ એટલા માટે હો ચલો ફોટા જોઈ લઈએ તને કતી બસ લાડુ ફોન આવવાનું દઈ જાઉં ખબર નહીં હલવાવું ના હા હલવાવું ના કોઈ જો ભાઈ સમ ઘેર જઈશું આપણે જો ભાઈ સમ જઈશું ઘેર અહીંયા તો આવું ને મિત્રો તો બહુ ઓળખી બધા અહીંયા દુકાનો પણ બે ત્રણ દુકાન બહુ જ જાજી દુકાન નહીં કાંગા ગામડું મિત્રો એટલે અહીંયાથી લઈ લઈએ જો ગાઈસ ઘેર પણ આવી ગયા આપણે અત્યારે પહેલાં આપણે જમી લઈએ જમવાનું પેલી સાઈડ જમવામાં તો મિત્રો ચોરીનું શાક બટાકા અને લાગતું નહીં મારા તો ખવાય મિત્રો કેમ કે તે ખુલ્લા મિત્રો વાગ્યા શાક વાળા મારા ખવાતું નહીં મોઢું આવી ગયું તો બહુ સુઠ્યું હતું આપણે ઊંઘી ગયા હતા હાલ ઉઠે અને અમે તો ડીપેશ્વરી માતાજીના મંદિરે જઈને આવીને ને હું જમીને તત્કાલે ઊંઘી જતો હાલ ઉઠ્યો એવું કેમ રહેશો જે તો તકાલ ચરાવી જ ત્યારે મારો નંબર આવી ગયો મિત્રો આજે કરાવવાનો સકાર જો ગાઈસ ખાલી બે બેસો ગયેલા આવે ને તેટલા રહી બીજા મિત્રો છો ખતરનાક મિત્રો રહ્યો થોડી મેં લેતો લારી ના બોલ લારી મિત્રો જોતા એક વખત લારી હતી ને અમારે વાત જ ના થઈ એક વખત લારી હતી મિત્રો શૂટી ગઈ હતી બે બેસ્યો તાન તો જો કે બ્લોગ ના તો બનાવતો એ પહેલાં લારી 2-4 વર્ષ પહેલાં મેં તો એ મોડી તો બેસે કરે મિત્રો આપણે લારું ચેવું કરે હા સારું નહીં ના દેશી સ્ટાઇલમાં ગેસ ભરાવો તો ના પડે એટલા માટે હા ગેસ વાળા પૂછશે ખાસ કેમ મળતા નહીં હતા પૂછશે ગેસ મિત્રો મળતા નહીં ગેસ તો 1 મહિનો રાહ જોવી પડે નહીં 1 મહિના અગાઉ ને અગાઉ ના થાવ એવું ગાય એટલા માટે મિત્રો આમાં તો દેશી ગેસ હોય જો ફારવાનો એવું 1 કલાક વાળો લઈને માંડે દેશી મિત્રો બહુ સાચવીને ફારવો પડી હોય ને ધરો કારણ કે ડાયરેક્ટલી ફાડીએ ને તો વસમાં પણ આવી જાય ને તો એટલે બહુ સાચવીને ફારવો પડ્યું કેવું નહીં ફારા
તો વગાડી નહીં ગમી હોય તો વગાડી ગાડી આવજો એકવાર ફાઇનલી અત્યારે તો અંધારું પણ પડી ગયું છે અને આપણે જો હાલ મિત્રો આવ્યા કેમ કે આપણે ગયા હતા ખાસ તો દૂધ ભરવા માટે અને મંદિરે મિત્રો કેમ કે આજ તો રવિવાર થાય એટલા માટે મિત્રો અને જો જમવાનો ટાઈમ છે વાગી જાય છે એટલે ખબર લગભગ વાગી જાય છે મિત્રો 8 જેવા વાગી જાય છે કારણ કે હું જોઈ નહીં જોઈ અમે કેટલા વાગે છે ઓ 8:30 વાગી જાય મિત્રો જો કમ્પ્લીટ 8:30 કમ્પ્લીટ ચલો જમી લઈએ કારણ જમવામાં તો હું મિત્રો ખબર ભૂખ જ નહીં લાગી મને તો કારણ ગમી છે ને તો આજે તો કાકરી ખાધી છે અને પાહો શાકના રોટલો ખાધો એટલા માટે હોવું નહીં ભૂખ નહીં લાગી મને કાકરી મિત્રો ચલો જમી લઈએ દાળ ભાતના બાજીના રોટલા છે મિત્રો જો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી જો 8:30 થયા હતા ને અત્યારે મિત્રો 8 ને 10 મિનિટ થાય તો આપણે આજનો વિલોગ અહીંયાથી એન્ડ કરીએ છીએ એટલે કે પૂરો કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો તમને આપણે મળશું કારણ વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય મેરડીમાં જય દ્વારકાધીશ ગુડ નાઇટ બાય બાય ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો નવા હોય તો બાય બાય જો ગાઈ થઈ ગયા આપણે પાછા કોઈ તો મૂકવા આવ્યા હતા દ્વારકા ડામ માટે એવું કહે ઊંટા ડામ મિત્રો ના ઊંટા